શેર બજારમાં રોકાણના નામે નિર્દોષ લોકોને લૂંટતી ચાઇનીઝ ગેંગના નેટવર્કને અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો। સાયબર ક્રાઇમે 1.54 કરોડ રૂપિયાના ચાઇનીઝ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ કેસમાં સંકળાયેલા 2 મહિલા સહિત એક આરોપીની ધરપકડ કરી। આરોપીઓ શેર માર્કેટમાં રોકાણના નામે ટેલિગ્રામ અને વોટ્સએપ ગ્રુપમાં લિંક શેર કરીને ઊંચો નફો આપવાની લાલચ આપી રોકાણકારો સાથે છેતરપિંડી કરતા હતા। આંતરરાષ્ટ્રીય કૌભાંડમાં ચોંકાવનારો ઘટસ્ફોટ એ થયો છે કે ઠગાઈના નાણાંને સગેવગે કરવામાં એક પ્રતિષ્ઠિત બેંકના અધિકારીઓ પણ સામેલ હતા। પોલીસે બેંક મેનેજરો સહિત કુલ 5 આરોપીઓની ધરપકડ કરી છે। एक सेल्स मैनेजर છે ઇન્ડસ્ટ્રી બ્રાન્ચના મહેશ તારાણી અને ત્રીજા આરોપી છે હિના દરજી જે બી આ બેંકમાં કામ કરે છે અને અકાઉન્ટ ખોલાવવા માટે જે કેવાયસી કરનાર છે સ્થળ વિઝિટ કરનાર એ આ હિના દરજી છે। આ ઉપરાંત જે સોનું ઉપાડવામાં આવ્યું છે જે ફરાર આરોપી દ્વારા એમની સાથે આ હિના દરજી જે છે એ પોતે કનિષ્ઠમાં શોરૂમમાં ગયેલા હતા અને આ સોનું ઉપાડીને અન્ય એક આરોપીને પોર્ટર તરીકે મોકલી આપી છે।